મારું નામ રજ્જાકભાઈ કુરેશી અને આજ રોજ ભાવનગરમાં આવેલ તપ્તેશ્વર ઓળ અને ઈ ઓળમાં આવેલ 5 થી 6 વિસ્તારમાં રોડ જે 15-20 વર્ષથી સત્તાધારી પક્ષમાં કે સરકારશ્રી પ્રકારે ધ્યાન આપવામાં આવતું નથી ને કયા કારણે એ વિસ્તાર સાથે અન્યાય કરવામાં આવે છે એ ખબર પડતી નથી। અમને તો ઘણા લોકોને તો એવું પણ મેયર સાહેબે કીધું છે કે લઘુમતી વિસ્તાર છે એટલે અમે કામ નહીં કરીએ। તો જ્યાં બધી વરણના લોકો બધી જ્ઞાતિના લોકો રહે છે અને વારંવાર રજૂઆત કરી છે તે છતાંય રોડ ઉપર ધ્યાન આપવામાં આવતું નથી। કયા કારણે ધ્યાન આપવામાં આવતું નથી એ ખબર પડતી નથી। અને વડવા વિસ્તાર તો એક એવો વિસ્તાર છે કે જે ભાવનગર શહેરની ધડકન ગણાતો વિસ્તાર કહેવાય। અને નેક નામદાર મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ જ્યારે ભાવનગર પ્રથમ વાર સોંપ્યું સરકારને ત્યારે એવું કહેવામાં આવ્યું હતું કે અમારી પ્રજાનું કલ્યાણ કરજો। તો આ કલ્યાણ કરવાની બદલે આ લોકો અન્યાય કરી રહ્યા છે, વડવા સાથે આવું વર્તન કરી રહ્યા છે એવી ખબર પડતી નથી। રોડ છે એક વડવા સિદ્ધિવાળથી નેરા તરફ જતો રોડ, એક દેવજી ભગતની ધર્મશાળાથી નેરા તરફ જતો રોડ, એક મતવા ચોક કાછિયાવાડથી લઈ ને નેરા તરફ જતો રોડ અને એક વડવા નેરા ચોકથી વિજય ટોકી તરફ જતો રોડ। આટલા રોડની રજૂઆત અમે વારંવાર કરીએ છીએ ને કયા પ્રકારે ધ્યાન આપવામાં આવતું નથી એ ખબર પડતી નથી। એની પણ અમે આજથી વર્ષ દિવસ પહેલા એક રજૂઆત જે અલકા ટોકીથી જે ફાટક તરફ જતો રોડ છે એ ઘણા સમયથી બહુ ખરાબ પરિસ્થિતિમાં છે। હાલાકી લોકો વાહનવાળા હાલાકી ભોગવી રહ્યા છે ના ચાલવાવાળા લોકો ઘડીએ ઘડી પડે આથરે લોકોને વાગે ઈજાઓ થાય છે તો પણ ધ્યાન આપવામાં આવતા નથી। આવી ખરાબ પરિસ્થિતિમાં રોડ છે। એક વર્ષ દિવસથી સાહેબ આ રોડ પર હજી પણ ધ્યાન આપવામાં નથી આવ્યું। છેલ્લા 15-20 વર્ષથી આ રોડની પરિસ્થિતિ બહુ ખરાબ છે અને ત્યાંના વિસ્તારના લોકો હાલાકી એટલી બધી ભોગવી રહ્યા છે જ્યાં લોકો હાલતા બુજુર્ગો